શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જીઆઈડીસી 2 ના રસ્તાઓની દુર્દશાથી કારખાનેદારો આગ બબૂલા. જૂનાગઢમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી. પટેલ કેળવણી મંડળ સામે વાલીઓમાં આક્રોશ યથાવત. અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પિસ્ટલ સાથે પકડાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જીઆઈડીસી 2 ના રસ્તાઓની દુર્દશાથી કારખાનેદારો આગ બબૂલા થયા છે. એક તરફ સરકાર ઉદ્યોગોને વેગ આપવા માટે મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ જૂનાગઢમાં જીઆઈડીસી 2 ના ઉદ્યોગપતિઓ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. રસ્તાઓની અત્યંત બિસ્માર હાલત અને વહીવટી તંત્રની ઘોર બેદરકારીના વિરોધમાં આજે કારખાનેદારો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર આંદોલન છેડ્યું હતું. જીઆઈડીસી 2 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે સારા એવા પાક્કા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા. કારખાનેદારોએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ગટરનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કામ પૂર્ણ થયા બાદ તુરંત જ પેચ વર્ક કરીને રસ્તાઓ પૂર્વવત કરી દેવામાં આવશે.
પરંતુ આજે 2 થી 3 મહિના વીતી જવા છતાં પરિસ્થિતિ યથાવત રહી છે. આથી હવે કારખાનેદારોએ આંદોલન એ જ કલ્યાણની માફક લડત શરૂ કરી છે. જીઆઈડીસી 2 ના ગેટ પાસે મહાનગરપાલિકા દ્વારા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અંદાજે 1.5 વર્ષ સુધી ચાલેલી આ કામગીરી દરમિયાન વાહન વ્યવહારને જીઆઈડીસી 2 વિસ્તારમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે ઉદ્યોગકારોને વચન આપવામાં આવ્યું હતું કે પુલ પૂર્ણ થયા બાદ નવો રસ્તો બનાવી આપવામાં આવશે. પરંતુ પુલનું લોકાર્પણ થયા બાદ 7 મહિના વીતી ગયા હોવા છતાં પણ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે. આ તમામ આક્ષેપોને લઈ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનન અભાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જીઆઈડીસી 2 વિસ્તારમાં રસ્તા બનાવવાની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગ્યો હોવાથી કામ મોડું થયું હતું, પરંતુ હવે નવી ડામર રોડ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. કે જ્યારે અમારા રોડની અંદર ગટર ખોદવા આવ્યા ત્યારે અમે એવી ચોખવટ કરી હતી, જો પાછળ તમે પેચવર્ક કરવાના હોય તો જ તમે આ ખોદજો. ત્યારે ત્રણેય કોર્પોરેટરોએ સાથે રહી અમને હા પાડી. આજે એના 2-3 મહિના થઈ ગયા છતાં આજ કોઈ ધ્યાન આપતું નથી. અમારે ત્યાં નાના નાના રિક્ષાવાળાને એટલી બધી મુશ્કેલી છે કે એ પોતાની ફેક્ટરીમાં જે માલ ભરવા જઈ શકે એમ નથી. અને જ્યારે પુલથી નીચે ઉતરતા રસ્તો એટલો બધો સારો હતો અને એને તોડી અને એટલું બધું ખરાબ કર્યો કે રિક્ષાને ધક્કા મારે ત્યારે રિક્ષા પર ત્યાંથી પસાર થઈ શકે છે. એટલે આ જે એને કામ કરે છે એ ખરેખર તો એને કામ ઉપરથી કોઈ કહેવાવાળું નથી. અગર તો કહેવાવાળું હોય તો કહેવાવાળા એટલા બધા બેદરકારી છે કે જેથી કોઈ પ્રજાની શું મુશ્કેલી છે એ કોઈ જાણતા જ નથી. અમારી મુખ્ય સમસ્યા है કે ગત એપ્રિલ 2025માં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી ના ગેટ નંબર 2 પાસે એક પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને મેયરશ્રી, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી દ્વારા અમોને એવી રિક્વેસ્ટ કરવામાં આવેલ હતી કે આપ લોકો અમોને ડાયવર્ઝન આપો. એટલે અમે લોકોએ માનવતાની દ્રષ્ટિએ આમ જનતાને હેરાન ન થાય એટલા માટે પુલનું કામ સપ્ટેમ્બર 2025માં પૂરું થયું. તાલગણ 6 મહિના માટે અમે આમ જનતાને ડાયવર્ઝન વાપરવા આપેલ હતો. આજે 6 મહિના થયા, હજી મનપા કે એના કોઈ અધિકારીઓ દ્વારા કે કોઈ પદાધિકારીઓ દ્વારા જીઆઈડીસી પ્રત્યે ઓણમાયું વર્તન કરવામાં આવે છે અને એક પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. મારા ધ્યાનમાં હમણાં છેલ્લા અડધી કલાક પહેલા મને એવું ધ્યાનમાં મળ્યું કે મહાનગરપાલિકા દ્વારા મારુતિ હોટલથી જે અંદર પ્રવેશ દ્વાર છે ત્યાં રોડનું કામ ચાલુ થયું. આ માત્ર એક જુનાગઢ જીઆઈડીસી ના ઉદ્યોગકારો તથા જુનાગઢ શહેર તથા આસપાસને પબ્લિકને ગુમરાહ કરવા માટેનું એક આ ઓલું છે. બાકી રીકાર્પેટિંગ, રીસર્ફેસ કે નવો ડામર રોડ કે પેચવર્ક કેને કહેવાય એમને બધી ખબર પડે છે. માટે જો એ લોકોને ખરેખર કામ કરવું જ હોય તો ગઈકાલે અમારો કોઈ પ્રમુખ કે અમારા કોઈ મેમ્બરનો સંપર્ક કરવામાં આવેલ નથી. આ માત્ર ખાલી પ્રજાને ગુમરાહ કરવાની વાત છે. હવે અમે તમામ ઉદ્યોગકારોએ એવું નક્કી કરેલ છે કે આવતીકાલે તારીખ 1/4/2026 બપોરના 11 વાગ્યા સુધીમાં આ અમારી આજની આ કોન્ફરન્સનો કોઈ રિએક્શન ન આવે તો અમે આવતીકાલે 11 વાગ્યાથી જીઆઈડીસી ગેટ નંબર 2 થી જીઆઈડીસી ગેટ નંબર 1 સુધીનો મેઇન હાઈવે બંધ કરી અને અમારો જે પૂર્વવત ડાયવર્ઝન હતો એ અમે આમ જનતાને તકલીફ ન પડે અને અમારી સાચી વેદનાની તમામ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખબર પડે એટલા માટે અમે આવતીકાલથી ફરીથી ડાયવર્ઝન વાપરવા માટે આમ જનતાને આપીએ છીએ. જ્યારે આ પુલનું નિર્માણ થયું ત્યારે અમારો રસ્તો ખૂબ સારો હતો. નિર્માણ પત્યા પછી અમારો રસ્તો 70% દબાવી દીધો છે પુલના નિર્માણમાં. ત્યારબાદ કોઈ પણ પાઇપલાઇનનું કામ થયું એમાંય કોઈ પણ પેચવર્કનું કામ નથી કરેલું. બાંહેધરી આપી હતી કોર્પોરેટરો, મેયરશ્રી, પણ તે પછી કોઈ પણ કામ થયું નથી. અમારે ફક્ત વચનો આપી અને હાઉસ ટેક્સ એટલો કમરતોડ છે વાત પૂછવામાં કોઈ. મોટી ગાડીઓ 30 ટન 20 ટન વાળી ગાડીઓ સીધી રોડ ઉપર આવી શકતી નથી. ક્રોસ થઈ એક્સિડન્ટ થવાના શક્યતા પૂરેપૂરી રહી છે. હાઉસ ટેક્સનું કોઈ પણ જાતનું વળતર નથી અમને. અને આ અગાઉ રોડની બંને સાઈડ બમ્પ મૂકવાની જાણ કરેલી હતી જેથી અકસ્માત થતા નિવારી શકાય. જીઆઈડીસીને 1 નાકે 2 નાકે અને જય ભવાની એસ્ટેટના નાકે તોય પણ બમ્પ એક જ જગ્યા કરી અને અકસ્માતનો ભય પૂરેપૂરો છે. અહીંયા રોડ રસ્તામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે. અમારા વાહનોને બી નુકસાન થાય છે. કોઈ માલ ભરવા બી ગાડીઓવાળા આવતા નથી આવા રસ્તાના કારણે.
અમારી સરકારશ્રીને અપીલ છે કે જલ્દથી જલ્દ રોડ બનાવે. કેટલા સમયથી આ રીતની તકલીફ? આ 1.5-2 વર્ષથી તકલીફ છે. અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ આનું જવાબ દેતું નથી. અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જલ્દથી જલ્દ રોડ રસ્તા બનાવે અને અમને સાથ સરકાર આપે. જીઆઈડીસી 2માં આપણે દોલતપરાથી સાબલપુર ચોકડી જવાનો જે રસ્તો હતો ત્યાં પુલ બનાવવાની કામગીરી હતી. એના કારણે આપણે જીઆઈડીસી 2માં ડાયવર્ઝન રૂપે રસ્તાનો વૈકલ્પિક રસ્તાનો નિરાકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જે વૈકલ્પિક રસ્તા તરીકે જે આપણે માર્ગનો ઉપયોગ કરતા તેમાં તેમને રિપેર કરવાની ત્યાંના સ્થાનિકો દ્વારા અને ત્યાંના વેપારીઓ દ્વારા, ઉદ્યોગકારો દ્વારા રજૂઆતો આપવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને આજે સવારથી જ જીઆઈડીસી 2માં રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે હું આપને એના ફોટોગ્રાફ પણ મોકલી આપું છું. જે કંઈ આપણે વૈકલ્પિક તરીકે ડાયવર્ઝનનો ઉપયોગ કરતા હતા એ રસ્તાની કામગીરી આજના દિવસે શરૂ કરી દેવામાં આવી છે. આવીને દેખાડવા માટે કામ શરૂ નથી, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન આપણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં જૂનાગઢ મહાનગરના રસ્તાઓની એક ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. એ ટેન્ડર પ્રક્રિયાની પ્રોસેસ પણ હાલ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોસેસના કારણે થોડુંક મોડું થયું છે, પરંતુ આજથી જ આ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છીગડા લાગશે કે ડામર રોડ? ડામર રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રારંભિક રીતે એમનું ઉપલું લેયર જે ખરાબ છે એમને સંપૂર્ણ રીતે કાઢવામાં આવશે. ત્યારબાદ WBM અને ઉપલા સમગ્ર લેયરની પ્રોસેસ ફરીથી કરવામાં આવશે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી લંબે હનુમાનજી મંદિરે 21,000 લાડુનો મહાભોગ અને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. ગિરનારની તળેટીમાં બિરાજતા પ્રસિદ્ધ શ્રી લંબે હનુમાનજી મંદિર ખાતે આગામી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂનમ ગુરુવારના રોજ ભવ્ય હનુમંત પ્રાગટ્યોત્સવ ઉજવાશે, જેમાં વિશેષ આકર્ષણ તરીકે હનુમાનજી દાદાને 21,000 લાડુનો મહાભોગ અર્પણ કરવામાં આવશે. મંદિરના મહંત શ્રી અર્જુનદાસજી બાપુએ જણાવ્યું હતું કે આ વર્ષે હનુમાનજી દાદાને એક વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી છે. પ્રવીણભાઈ જમનાદાસ સાવલિયા દ્વારા 11.5 કિલો ચાંદી દાનમાં આપવામાં આવી છે, જેમાંથી દાદા માટે સુંદર આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે. હનુમાન જન્મોત્સવના દિવસે દાદાને આ નવા ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવશે. અર્જુનદાસ બાપુએ તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. श्री गुरुदेव भगवान की कृपा से हर वर्ष की भांति इस वर्ष भी श्री लंबे हनुमान जी मंदिर गिरनार तलेटी भवनाथ में भव्य दिव्य एवं अलौकिक रूप में मनाया जा रहा है. हनुमोत्सव प्रागट्योत्सव महामहोत्सव में 21,000 लड्डू का भोग लगाया जाएगा और श्री पनवीन भाई जमनादास सावलिया 5 स्टार होंडा वालों ने 11.5 किलो चांदी हनुमान जी को अर्पण किया है. उसका आभूषण बनवाया गया है. वो सब आभूषण उस दिन पहनाया जाएगा और सुबह प्रातः 5 बजे से सबको 1-1 लड्डू प्रसाद दिया जाएगा. जो धर्म प्रेमी सज्जन माताएं बहनें बच्चे जो भी आएंगे सबको, और रात तक चलेगा. ये दोपहर को 11:30 बजे महाआरती होगी. महाआरती के बाद भोजन प्रसाद, जिसमें सभी धर्म प्रेमी भक्तजनों को भोजन के लिए इसमें 7 वस्तुओं का. और अब के विशेष ये है कि जो 21,000 लड्डुओं का भोग लग रहा है, ये पथमेड़ा गौशाला से प्योर शुद्ध गाय का घी मंगाया गया है और उसमें ये सब निर्माण हो रहा है. જૂનાગઢમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આજે સમગ્ર વિશ્વમાં જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આસ્થાભેર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના પ્રાચીન જિનાલયો અને જૈન સંઘોમાં આજે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન મહાવીરની 2626મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ જૈન સંઘ દ્વારા વિશેષ આયોજનો કરાયા હતા. વહેલી સવારે દેરાસરોમાં કેસર અને વિવિધ ઔષધિઓથી ભવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો.
સવારે ભગવાનના રથ સાથે ચતુર્વેદ સંઘની હાજરીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઉપાશ્રયે પહોંચી હતી. શોભાયાત્રા બાદ શ્રીપાલ રાજાનો રાસ અને અન્ય ધાર્મિક કથાઓનું વાંચન કરવામાં આવ્યું હતું. આજરોજ ચરમ તીર્થપતિ જુનાગઢ જિનાલયના મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજે પવિત્ર 26મો જન્મદિવસ છે. એની જુનાગઢ સંઘની અંદર ભવ્ય ઉજવણી ચાલુ રહી છે. અત્યારે સવારના દેરાસરની અંદર વિશિષ્ટ ઔષધિઓથી પરમાત્માનો મહાઅભિષેક થયેલો હતો. ત્યારબાદ પરમાત્માનો આ જન્મ કલ્યાણકનો વરઘોડો પરમાત્માના રથ સાથે ચતુર્વિશ્વમ સાથે જુનાગઢની મુખ્ય બજારમાં થઈ અને ઉપાશ્રય દેરાસરમાં પૂર્ણ થશે, જ્યાં શ્રીપાલ રાજાનો રાસ વગેરે વચાશે. બપોરના 12 વાગે સામુદાયિક આંબીલનું આયોજન છે અને બપોરના 1 વાગે અમૃતવાડીની અંદર જુનાગઢ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપકર સંઘના પુણ્યશાળી પરિવારોનું સ્વામી વાત્સલ્ય જુનાગઢ સંઘ તરફથી રાખવામાં આવેલ છે. સાંજના 6:30 કલાકે મહાવીર સ્વામી જિનાલયમાં ભવ્યાતિ ભવ્ય પ્રભુ ભક્તિ અને આરતી અને સાંજના 7:15 કલાકે પ્રતિક્રમણ રાખવામાં આવેલ છે. તો દરેક જુનાગઢની પુણ્ય ધર્મપ્રેમી જનતાઓને કોઈ પણ ઠેકાણે લાભ લેવો હોય તો આવી શકશે. જય હિન્દ. સત્તાધાર ગામમાં ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. અહીં 1000 ગાયો છે. બાયોગેસ પ્લાન્ટ ચલાવવા માટે રોજ 8000 કિલો છાણનો ઉપયોગ થાય છે. 85 ઘન મીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા 4 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે અને બીજા 2 નવા પ્લાન્ટ બની રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સત્તાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે. પણ આપા ગીગાના આ અલખનો ઓટલો હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો છે. સત્તાધારની જગ્યા સંધ્યા આરતીની પવિત્ર જ્વાળાની સાથે સાથે આત્મનિર્ભરતાની જ્વાળા પણ પ્રજ્વલિત કરી રહી છે. સત્તાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. અહીંયા શ્રદ્ધાળુઓ માટે એક વિશાળ અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે, જ્યાં રોજ સરેરાશ 10,000 લોકો ભોજન લે છે. આ રસોડું ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 8000 કિલો છાણનો ઉપયોગ થાય છે. સત્તાધારના મહંત વિજય બાપુએ જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ રસોઈ બનાવવા માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ અને રસોઈ માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કરવામાં આવે છે. વાર તહેવારમાં ડબલ હોય, દિવાળી હોય, શિવરાત્રી હોય, ગુરુ પૂનમ હોય, લાખોની સંખ્યામાં હોય. જોઈએ એટલું ફ્યુલ અમને ન મળે, લાકડું કાસ્ટ અમને ન મળે, એટલા માટે અમારી પાસે 1000 ગાય છે. એને જે કોઈ ગેસ અમારો ઉત્પન્ન છે એમાં દાળ ભાત શાક રોટલીનો બનાવવામાં અમે ઉપયોગ કરીએ. હર દિવસે અંદાજિત રોજથી 8 થી 10,000 પબ્લિક અથવા મહેમાનો આવે છે, એની રસોઈમાં આ કામ લાગે છે. પ્રજ્ઞાચક્ષુ દીકરીએ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ દીકરી મંજુલાબેન ભલાભાઈ કરમૂર એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે, જેમણે અંધકાર વચ્ચે જ્ઞાનનો અખંડ દીવો પ્રગટાવી સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. સત્યમ સેવા યુવક મંડળ તથા શ્રી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી મંજુલાબેને અદ્ભુત સંકલ્પ અને અનન્ય મહેનત દ્વારા ભગવદ્ ગીતાના સંપૂર્ણ 18 અધ્યાયના 700 શ્લોકો કંઠસ્થ કરી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર શબ્દોની યાદશક્તિ નહીં, પરંતુ આત્મિક શક્તિ, શ્રદ્ધા અને અવિરત સાધનાનું જીવંત ઉદાહરણ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિને માન આપી ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ગાંધીનગર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન બાજા, ભાગ્યેશ જહા,
કુલપતિ સુકાંત કુમાર તથા ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, ડોક્ટર સંદીપ ભટ્ટ સહિતના મહાનુભાવો દ્વારા મંજુલાબેનને એવોર્ડ, રોકડ રકમ, ખેસ અને સન્માનપત્ર અર્પણ કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથીએ દીકરીની આ સફળતાને ખૂબ ગૌરવ સાથે વધાવી અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. જૂનાગઢના અગ્રણી ડોલરભાઈ કોટેચાએ પણ દીકરીને સન્માન સમારોહ માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આજ રોજ ગાંધીનગર ખાતે જે રાજભવનની અંદર શ્રી ગવર્નર સાહેબના માર્ગદર્શન નીચે આજે સંસ્કૃત શ્લોકમાં જેણે 700 શ્લોક મોઢે છે એવી અમારી સંસ્થાની દીકરી કરબૂર મંજુને આજે ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ મળ્યો છે. એમાં અમારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી એવા મુકેશ ગિરીનો અને અમારી સંસ્થાની દીકરીએ ખૂબ મહેનત કરી અને આ કરબૂર દીકરીને આજે એવોર્ડ અપાયો છે. આ એવોર્ડથી અમારી સંસ્થાનું ગૌરવ વધ્યું છે અને જૂનાગઢના દાતાઓ અમને જે સહયોગ આપ્યો એનો પણ આભાર કરીએ. કારણ કે આવડો મોટો એવોર્ડ અમારી સંસ્થાને દાતાઓ આજે ખાસ મળ્યો છે. આજે પ્રદ્યુમનભાઈ વાજા, આ ઉપરાંત આઈએસ અધિકારી સચિવ અશોકભાઈ શર્માનો પણ અમે આભાર માનીએ છીએ. ખાસ ડોલરભાઈ કોટેચા જેણે અમને આ ગાંધીનગર સુધી પ્રયત્ન કર્યા અને આ દીકરીને એવોર્ડ અપાયો અને ડોલરભાઈ કોટેચાનો પણ હૃદયપૂર્વક. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત બોર્ડના માધ્યમથી રાજભવન ખાતે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટની કરબૂર મંજુલા જેમણે 700 શ્લોક પુરસ્ત કરી અમારી સંસ્થાનું નામ ઉજળું કરવા બદલ આખા રાજ્યમાં જેનું ઝળહળતું નામ થયું છે. मेरा नाम मंजूला भोलाभाई करमूर है. मैं प्रज्ञाचक्षु चैरिटेबल ट्रस्ट संचालित अंतकन्या छात्रालय जूनागढ़ अंतकन्या छात्रालय संस्था में रहती हूँ. मेरा परिवार में कोई भी नहीं है. मैं अनाथ हूँ. इस गीता जी के संपूर्ण संस्कृत श्लोक कंठस्थ है. उसमें चौथा अध्याय का 7वां श्लोक मुझे बहुत पसंद है. श्लोक यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. इस श्लोक में भगवान श्री कृष्ण कहते हैं कि जब जब धर्म की हानि होती है तब तब मैं आता हूँ. जब जब अधर्म का बढ़ता है तब मैं आता हूँ. इस गीता जी से मिले प्रेरणा मिली है और समाज को भी कुछ न कुछ प्रेरणा मिलती है. जय हिंद, जय गीता जी, जय भारत. જૂનાગઢની ભાગોળે પાદરિયામાં ભોલેનાથ ગૌ મંદિર અને ગૌશાળા આવેલ છે, જેના સંસ્થાપક ભોલેનાથજી દ્વારા દધેશ્વર ધામ ચોરવાડ ખાતે ચૈત્રી નવરાત્રિની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. માતાજીના નોરતામાં તેઓ દ્વારા જગતના કલ્યાણ માટે અનુષ્ઠાન સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. ચોરવાડના દરિયા કિનારે દધીચી ઋષિએ સ્થાપિત કરેલ દધેશ્વર મહાદેવના સાનિધ્યે વર્ષ દરમિયાન ભોલેનાથ દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન 9 દિવસ અનુષ્ઠાન સાથે યજ્ઞની સાથે દરરોજ બપોરે અને રાત્રિના 1000 થી 1500 લોકો માટે મહાપ્રસાદનું અને રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. હવનના દર્શન દરરોજ બહોળી સંખ્યામાં માઈ ભક્તોએ કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. जगदम्बा करो तने वंदना तारा विना कोण समझे अंतरनी संवेदना. तारा विना कोण समझे अंतरनी संवेदना. तू दयाળી તું કૃપાળી આદ્ય શક્તિ ઈશ્વરી મારણ તારણ એક તું જ છે પ્રણમો તને परमेश्वरी. मारण तारण एक तुझ
થશે લાખો અમારી માફ તમે કરજો મને પાપના પંથે જતામાં પાછો તમે વાળજો મને પાપના પંથે જતામાં પાછો તમે વાળજો હે મા અંબા જગદંબા કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું ના માફી પામું એવા માડી કર્મોનો કરેલ છું ના માફી પામું એવા માડી કર્મોનો કરેલ છું આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો તારા વિના મારું કોણ છે કોનો ભરોસો રાખવો તારા વિના મારું કોણ છે કોનો ભરોસો રાખવો હે મા અંબા જગદંબા કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આ પૂરાએ બ્રહ્માંડમાં માડી તમારો તેજ છે આ વિશ્વને ડોલાવવો તારા માટે સહેજ છે આ વિશ્વને ડોલાવવો તારા માટે સહેજ છે તારી મરજી વિના તો માડી કાંઈ ના થઈ શકે તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે હે મા અંબા જગદંબા કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા ગુણ ગાવા સાત સાગરની સાહી ઓછી પડે તારી કરુણાના કિસ્સા માડી હર ઘડી નવા જડે તારી કરુણાના કિસ્સા માડી હર ઘડી નવા જડે અનેક રૂપો તારા છે માં તું છે હર એક અંશમાં તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં હે મા અંબા જગદંબા કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મુજને તારો તમે હારો નથી હવે કોઈ તારા શરણે આવ્યા મેં હારો નથી હવે કોઈ તારા શરણે આવ્યા મેં હે મા અંબા જગદંબા કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આધાર એક તારો છે માં એક તારો આશરો ડૂબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો ડૂબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું બળદેવ કહે મા તારા વિના હું તો નિરાધાર છું બળદેવ કહે મા તારા વિના હું તો નિરાધાર છું હે મા અંબા જગદંબા કરું તને વંદના. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પટેલ કેળવણી મંડળ સામે વાલીઓમાં હજુ આક્રોશ યથાવત છે. જૂનાગઢ પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલના વિવાદને લઈને ધારાસભ્ય સંજય કોરડિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના આગેવાનોએ છાવણીની મુલાકાત લીધી હતી. વાલીઓ સાથે મુલાકાત બાદ વિવાદિત મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુને મળવા માટે 3 આગેવાનોને મોકલવામાં આવ્યા હતા, પરંતુ આગેવાનો અને મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ વચ્ચેની મુલાકાતમાં રાજીનામું આપવાની માંગણી ફગાવી દીધી હતી. આવતીકાલે વાલીઓ સાથે ટ્રસ્ટી મંડળની મીટિંગ કરવાની હા પાડી હતી. જ્યારે વાલીઓની ઉપવાસી છાવણીની મુલાકાત લેવા માટે પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને અન્ય સભ્યો પણ કોલેજ ખાતે પહોંચ્યા હતા, પરંતુ મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના કહેવાથી આ ટ્રસ્ટીઓને અંદર પણ ન આવવા દીધા અને ટ્રસ્ટી મોહનભાઈ દલસાણિયાએ મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ ઉપર આક્ષેપ કર્યા હતા કે મોહનભાઈ પટેલ જ્યારે ટ્રસ્ટી મંડળમાં હતા ત્યારે 20 કરોડ રૂપિયા ફંડ મૂકીને ગયા હતા અને 14 કરોડ રૂપિયાના બોન્ડ મૂકીને ગયા હતા, જે બધાની કિંમત થઈને હાલ 50 કરોડની આસપાસ થાય છે. તે મૂડી પણ વધતી નથી. ઉપરાંત હોસ્ટેલમાં અને સ્કૂલમાં સંખ્યા સતત ઓછી થતી રહી છે અને 2 ટ્રસ્ટીઓએ રાજીનામું આપી દીધું છે, જેથી અમે તાત્કાલિક મીટિંગ બોલાવવાની માંગણી કરી છે. વાલીઓને મુલાકાતે આવેલા ધારાસભ્યો અને પટેલ સમાજના અગ્રણી એવા સંજય કોરડિયાએ પણ સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ વાલીઓની એક જ માંગણી હતી કે કાંતિ ફળદુ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપે. જનરલી જે વસ્તુ ઘણા સમયથી આ ચાલતી હતી, સંસ્થા સમાજની છે અને આ સમાજની સંસ્થાની અંદર સમાજની દીકરીઓનું કે સમાજની સંસ્થાનું અહિત થાય એ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ભોગે ચલાવવાનું ન થાય. અને આ વર્ષોથી આ હીરજી બાપા, વેલજી બાપા, મોલા પટેલ જેવા વડીલો અને આ વિસ્તારના ખેડૂતો કે જેમને ઘઉં, બાજરો, મગફળી આપી અને પૈસા ભેગા કરીને આ સંસ્થાનું નિર્માણ થયું અને ધારાસભ્ય તરીકે ચૂંટાણા પછી એક નિર્ણય અને એક વાત એ હતી કે સમાજની કોઈ પણ સંસ્થાની અંદર પોલિટિકલી ઇન્વોલ્વમેન્ટ ન રહીએ અને સમાજને ઉપયોગ થાય એ રીતનું વર્તન કરવાનું. અને આ બનાવ બન્યો ત્યારે પણ આ બનાવની અંદર આખો બનાવ પોલીસને જાણ કરી, એની ધરપકડ કરી અને વાલીઓ નારાજ ન થાય એમના માટેની આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને વિષય ક્લિયર કરવામાં આવ્યો. બીજે દિવસે આદરણીય ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ દ્વારા વાલીઓને બોલાવવાની જરૂર નથી અને બોલાવી. વાક હોય તો સમજાવવું જોઈએ, વડીલ છે સમાજના તો ગામડાના વ્યક્તિને સમજાવવા જોઈએ, એને વાત કરવી જોઈએ. પણ જે રીતે એમની સાથે વર્તન કર્યું, દીકરીઓની સંસ્થાના વડીલ તરીકે, માવતર તરીકે દીકરીની સંસ્થાની અંદર આ વાત ન કરાય. બાકી જીવનની અંદર જે ઘરે કરતા હોય એ વ્યક્તિ સ્વાભાવિક છે, પણ એ સંસ્થાની અંદર, સંસ્થાના ગ્રાઉન્ડમાં, સંસ્થાના ઓફિસની અંદર આવું વર્તન કરાવીને જે કર્યું છે એ શોભનીય છે, એ સંસ્થા માટે હાનિકારક છે. પછી ઘણી વખત છતાં પણ આપણે ઇન્વોલ્વમેન્ટ ન કર્યું ધારાસભ્ય તરીકે. પછી અલગ અલગ સમાજના આગેવાનો ના ફોન આવ્યા કે અમે તમારી સંસ્થા જોઈને, અમારી સંસ્થાઓ, અમારી જ્ઞાતિની સંસ્થાઓ અમે બનાવી છે અને તમારી સંસ્થા એ અમારી પ્રેરણા છે અને તમારી સંસ્થાની અંદર આવા બનાવો બને તો એ દુઃખદ છે. ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી આવે કે આગેવાન તરીકે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરી અને આનો રસ્તો કાઢવો જોઈએ. અને એ સમયે મેં બધા ટ્રસ્ટીઓને ફોન કર્યા કે તમે 7 દિવસમાં કરી નાખો અને કદાચ આપણી ભૂલ છે કે નથી એ પછીનો વિષય છે, પણ આપણે મોટા છે સમાજની અંદર, આપણે આગેવાન થઈને ફરતા હોય તો કદાચ એવું થઈ જાય કે ભાઈ જે પણ થયું છે એ મારી ભૂલ થઈ ગઈ છે, હવે ભવિષ્યમાં આવું નહીં થઈ જાય, એમાંથી કોઈ નાના બાપનું કે નાના ન થઈ જાય. અને જે રીતે આપણે મોટા થાય એટલી આપણામાં નમ્રતા આવવી જોઈએ, આપણે એટલું નમ્ર થવું જોઈએ. એ કદાચ
કોઈનો વાંક હોય છતાં પણ એક વડીલ તરીકે આપણે વસ્તુને સ્વીકારવી જોઈએ તો સમાજની અંદર આપણું નેતૃત્વ વધે અને એનાથી સમાજની એક એકતા જળવાય. પણ એ કામ ન કરીને જીદ ઉપર ચાલ્યા. પછી અમારા જ પૂર્વ ધારાસભ્યો શ્રી, પૂર્વ આગેવાનો બધા સાથે એમની બેઠક થઈ અને એ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે વાલીની મીટિંગ બોલાવવામાં આવશે. સમય ગયો તો પણ ના પાડી કે એને જે કરવું એ કરી લે, કંઈ કરવું નથી. પછી પાછા વાલીઓ બેઠા ત્યારે અમારા ઉમિયા માતાજી મંદિર ઘાટીલના પ્રમુખ નિલેશભાઈ અને સમગ્ર આગેવાનો આવ્યા કે ભાઈ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ છે તો અત્યારે આંદોલન કરી તો વિદ્યાર્થીઓને તકલીફ થાય, તો એવું ન કરવું જોઈએ. તો એ અટકી ગઈ અને એમને પાછા બેસાડી દીધા અને પાછા બેઠા. તો જે રીતે એમનું વર્તન એક વ્યવહારિક થવું જોઈએ એ વર્તનથી અલગ ચાલે છે. અને ફરીથી આગેવાનો ગયા, આપણે કીધું નિલેશભાઈ અને બધા, આજે જુનાગઢ જિલ્લાના તમામ કરવા પટેલ સમાજના આગેવાનો, તમામ તાલુકાના, જુનાગઢ શહેરની તમામ કડવા પટેલ સંસ્થાના તમામ આગેવાનો, બધા લોકો આવ્યા અને બધાએ વિનંતી કરી કે ભાઈ તમે ઊભા થઈ જાઓ, રસ્તો કાઢીશું. 2-3 આગેવાનો ગયા એમની પાસે કે કદાચ અહીંના આગેવાનો સાથે કોઈ મતભેદ હોય, કોઈ વાત અલગ હોય તો તમે ઊંઝા મંદિરે અમારું માતૃ મંદિર છે, સિદ્ધસર મંદિરે અમારું માતૃ મંદિર છે, એમના આગેવાનો તમે 5 કયો, એ આગેવાનો બધાની વાત સાંભળે અને એ જે નિર્ણય કરે એ નિર્ણય સમાજે માન્ય રાખો. પણ એમને એ પણ ના પાડી દીધી અને 5 આ લોકો રાજીનામું કહેતા તો એ પણ ના પાડી. હવે આવતીકાલે એવું કીધું છે કે એમની સાથે બેસીને ચર્ચા કરીશું, છતાં પણ વાલીઓ સાથે કાલે 4 વાગે બેસવાનો નિર્ણય કર્યો છે. હવે કાલે 4 વાગ્યા સુધી અમે વિનંતી કરી છે કે કાલ સુધી એમને રહેવા દો અને એ નિર્ણય પટેલ કેળવણી મંડળની અંદર જ થશે અને એ પછી જે નિર્ણય આવશે એમની અંદર સમાજ જે પણ સાચી વાત છે એમની સાથે છે અને એ નિર્ણય સાથે અમે રહેશું. કાલની માંગણી જે અમારી છે આજની હતી, આગેવાનો બધા ભેગા થયા છે, કાંતિભાઈને મળ્યા અને કાંતિભાઈએ કીધું કે કાલે પટેલ કેળવણી મંડળમાં મિટિંગ થાય અને આનો નિર્ણય આવશે. પણ અમારે કહેવાનું એક જ છે વાલીઓનું કે જો આનો નિર્ણય કાંઈ નહીં આવે તો બધા સમાજ હારે થઈને કાંતિભાઈનું રાજીનામું દેવાનો અમારો નિર્ણય છે. અમારી માંગણી કાંતિભાઈનું રાજીનામું. અમે બંને અને બીજા 2 ટ્રસ્ટીઓ જ્યાં રાજકોટ છે, મોટી ઉંમરના છે, અને અમે 6 ટ્રસ્ટીઓ અત્યારે ક્રિયાશીલ છીએ. મને મીટિંગમાં આવીએ છીએ. આજે 4.5 વર્ષ પહેલા મોહનભાઈ ઓફ થઈ ગયા પછી પહેલી મીટિંગની અંદર ચોપડા લઈ જઈ અને મન પડે એવી મિનિટ બુક લખી અને ટ્રસ્ટી તરીકે ચડી બેઠા છે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે. એ કેટલા અંશે વ્યાજબી છે એના માટે અમે તો કાયદાકીય લડત આપનારા માણસો છીએ અને કોઈ પણ કાગળિયો આપવાની ઇનકાર કરે આ સમાજે હવે વિચારવું થઈ ગયું છે. 2500 દીકરીઓ ભણતી ત્યારે મોહનલાલજી ઓફ થઈ ગયા ત્યારે અત્યારે 600 દીકરીઓ છે. સંસ્થાની અંદર મોહનભાઈ હતા ત્યારે 20 કરોડનું ભંડોળ મૂકીને ગયા હતા અને 14 કરોડના બોન્ડ હતા. એ બોન્ડ પાકતા 28 કરોડ બોન્ડ, 28 કરોડ બોન્ડના અને 20 કરોડ આ. તમે કલ્પના કરો કે કેટલું ભંડોળ. એ જ ભંડોળ છે, એમાં એક પણ પૈસો વધારો થઈ ગયો નથી. દરરોજ સંખ્યા ઘટતી જાય છે, આવક ઘટતી જાય છે. દરેક યુનિટના અમે ઓડિટ જોયા તો યુનિટો લોસમાં હાલવા માંડ્યા છે. RS કાલરિયા સારામાં સારું ઇંગ્લિશ યુનિટ આજે લોસ કરે છે, ગુજરાતી યુનિટ લોસ કરે છે, ટેકનોલોજી કોલેજ લોસ કરે છે. આ ક્યાં જઈને આપણે અટકશું? આ સંસ્થા અમે કાયદેસર રીતે ત્યાં લડીએ છીએ. મેનેજિંગ ટ્રસ્ટી અને વાઇસ મેનેજિંગ પ્રમુખ અને વાઇસ મેનેજિંગ ટ્રસ્ટી 2 રાજીનામા આપી દીધા. એ રાજીનામાની કોપી અમારી પાસે નહોતી. 24 તારીખે રાજીનામા આપ્યા છે. રાજીનામાની કોપી મેનેજિંગ ટ્રસ્ટી પોતાની પાસે દબાવીને બેઠા છે. અમારી પાસે કોપી આવતા અમે એનો આધાર લઈ અને ગઈકાલે અમે એને નોટિસ પરિપત્ર કર્યો છે કે ભાઈ 4 દીમાં મીટિંગ બોલાવો. આ સંસ્થા 31 માર્ચે આ બધા બિલો અટકી જશે, સહીના અધિકાર વહી ગયા છે, વ્યવહાર અટકી જશે અને હવે જો કોઈ પણ આડાવી સહી કરે તો જવાબદારી ઊભી થવાની ભય છે. કારણ કે હવે ઓડિટ થાય તો સહીના અધિકાર વહી ગયા પછી કોઈ બિલ પાસ થાય પણ એ કોઈ પણ વાતને કાયદાકીય રીતે સમજતા નથી અને પોતાની સંસ્થા હોય એમ કર્મચારીઓ પણ દબાવીને ખોલવાનો નહીં દરવાજો, મારે રજા સિવાય કોઈ અંદર આવવાનું નહીં. એટલે આ ક્યાંનો ન્યાય?
સમગ્ર જુનાગઢ જિલ્લો નહીં, સૌરાષ્ટ્રના આખાના પટેલ સમાજની સંસ્થા છે. ગામડે ગામડેથી અનાજ ભેગું કરી અને આપણા વડવાળો સંસ્થા ઉભી કરી છે. હું અહીં દરવાજા પાસે બેઠો છું, સિક્યુરિટીને સૂચના આપી છે, દરવાજો ખખડાવું છું, ફોન કરું છું, ઉપાડતા નથી. પોલીસ વાળાને મેં ફોન કર્યો છે કે કાંઈ કારણ વગર તમારે ગાંધી ચિંતા રાહે બેસવું ના પડે અને દરવાજો ખોલી નાખવો, છતાં દરવાજો ખોલતા નથી. અંદર કર્મચારીઓ છે, એ પોતે જવાબદાર વ્યક્તિ અહીં નથી કોઈ, પણ એને સૂચના આપી છે એટલે આ કર્મચારી કોઈ દરવાજો ખોલતા નથી. કાંતિભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે, અત્યારે વ્યવસ્થિત એને છે. ના એમાં શું છે કે કાંતિભાઈ મેનેજિંગ ટ્રસ્ટીની સંસ્થાના ટ્રસ્ટી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી હોય. મીટિંગ બોલાવી, જવાબદારી કેને સોંપવી, કારોબારી વિખેરાઈ જાય પછી જવાબદારી કેને સોંપી નક્કી કરવું જોઈએ. અને એ નક્કી કરવા માટે જ અમે કીધું 4 દિવસમાં મીટિંગ બોલાવો. અને ચેરિટી કમિશનને પણ અમે લખીને દીધું છે કે મીટિંગ નહીં બોલાવે તો મિનિસ્ટર સુધી જશું અને હાઈકોર્ટમાં પણ જશું. કેટરિંગ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલમાં જ્યારે વિશ્વના 2 મોટા પ્રદેશોમાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, તેની સીધી અને આડકતરી અસર છેક જૂનાગઢના વેપાર રોજગાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને રશિયા, યુક્રેન અને મધ્ય પૂર્વના દેશોમાં ચાલતા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ છે, જેની માઠી અસર પેટ્રોલિયમ પેદાશો અને ગેસના પુરવઠા પર પડી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢના કેટરિંગ વ્યવસાયીઓએ એક ગેસ સિલિન્ડરના બુકિંગમાં પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા હતા. કેટરિંગ એસોસિએશનના પ્રમુખ બિપિનભાઈ કામદારના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆત કરી હતી કે હાલમાં લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સ્થાનિક ગેસ એજન્સીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું બુકિંગ લેવામાં ગલ્લા તલ્લા કરી રહી છે. બજારમાં ગેસનો પૂરતો જથ્થો હોવા છતાં એજન્સીઓ સંતોષકારક જવાબ આપતી નથી અને તોછડાઈ ભર્યું વર્તન કરે છે. આના કારણે એક કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. જો સમયસર ગેસ નહીં મળે તો સામાજિક પ્રસંગોમાં ભોજન બનાવવામાં વિલંબ થશે અને કેટરિંગ સંચાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે કેટરિંગ એસોસિએશનની રજૂઆત ગંભીર છે. અમે ગેસ એજન્સીઓ પર દેખરેખ રાખવા માટે દરેક એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની જવાબદારી પહેલેથી જ નક્કી કરેલી છે. તેમ છતાં જો વેપારીઓને બુકિંગમાં તકલીફ પડતી હશે તો અમે ફરીથી તપાસ કરાવીશું અને નિયમોને અનુસાર દરેકને સમયસર બાટલા મળી રહે તેવો પ્રયાસ કરીશું. આજે અમે અહીં જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને અમારી ધંધામાં પડતી તકલીફ માટે એટલે કે કોમર્શિયલ સિલિન્ડર સદર મળતા નથી તે માટે રજૂઆત કરવા માટે તમામ સભ્યશ્રીઓ આજે હાજર છીએ અને જિલ્લા પુરવઠા અધિકારી મારફત સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા આ નાના ઉદ્યોગને સાવ ભાંગીને ભૂકો થઈ ગયો છે. આ સિલિન્ડર ન મળવાના કારણે સારા અને નરસા તમામ પ્રસંગો પણ બંધ થઈ ગયા છે. લોકો પણ વિપરીત અસર થઈ રહી છે અને લોકો સાથે સંઘર્ષ થઈ રહ્યો છે. એટલે અમે આ આવેદનપત્રના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમોને અમારી માગણી મુજબ, અમારા કનેક્શન મુજબ અમોને ગેસના સિલિન્ડરો કોમર્શિયલ તાત્કાલિક આપે અને અમારો આ વ્યવસાય છે એ ચાલુ રહે અને આ ધંધા સાથે સંકળાયેલ અનેક લોકોને રોજીરોટી પણ મળી રહે અને એની રોજીરોટી ન છીનવાઈ જાય એ જોઈ અને અમને આ અમારી છે જે ફેકલ્ટી એનું કામ ચાલુ રહે એ માટે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ અને સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે અમને કોમર્શિયલ બાટલાઓનો પૂરતો જથ્થો તેમના તરફથી ઉદ્બદ્ધ થાય એવી અમે માગણી કરીએ છીએ. સિલિન્ડર ન મળવાથી આ ધંધા સાથે સંકળાયેલા રસોઈયા ભાઈઓ, કેટરિંગના વ્યવસાય સાથે ગ્રુપમાં જોડાયેલા ભાઈઓ, અનેક લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. માટે આ નાના લોકો સાથેનો વ્યવહાર કે જે દરરોજનું પોતે ધડીને ખાય છે અને પોતાનો વ્યવહાર ચલાવે છે એવા લોકોની પણ રોજીરોટી છીનવાઈ જાય છે. તો આ વ્યવસાયને જીવંત રાખવા માટે અમોને કોમર્શિયલ બાટલા આપે એવી અમારી માગણી છે. જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ આજરોજ કેટરિંગ એસોસિએશન દ્વારા તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે અત્રે આવેદનપત્ર આપવામાં આવેલું છે. તે આવેદનપત્રની વિગતો ધ્યાને લઈ અને જે નિયમ અનુસારની જે કાર્યવાહી છે એ અમે આગળ કરશું. આ બાબતે અમારે
જે ગેસ એજન્સી છે એમાં ગેસ એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની અમે જવાબદારી નક્કી કરેલી છે. તેમ છતાંય જે આમની જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને ફરીથી તપાસ કરી અને એમને નિયમ અનુસાર બાટલા મળે એવું પ્રયાસ કરશું. ધોરાજીમાં મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને જિનાલયોમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાવીર જયંતિ જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે. ભગવાન મહાવીરનો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે. તેમણે શીખવ્યું છે કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશુ પક્ષી અને નાના જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ. મહાવીર ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી. શોભાયાત્રાનું પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, દિનેશભાઈ બોરા, જગદીશભાઈ રાખોલિયા, અરવિંદભાઈ કાપડિયા, ધર્મેશભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાનના હારતોરા કરીને શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાવીર જયંતિ નિમિત્તે અહિંસાનો ઉપદેશ આપનાર ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે ધોરાજીમાં જૈન સમાજ દ્વારા જે શોભાયાત્રા નીકળી રહી છે એના સ્વાગત માટે અમે ઉપસ્થિત રહ્યા છીએ અને ભગવાન મહાવીર દ્વારા જે અહિંસાનો સંદેશ આપવામાં આવ્યો છે એને બધા અનુસરે અને જૈન સમાજ તથા સર્વે સમાજને મહાવીર જયંતિની શુભકામના પાઠવું છું. આજે સમગ્ર દેશની અંદર મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ધોરાજીની અંદર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની ભવ્ય શોભાયાત્રા આજે નીકળી છે. અમે સૌ અહિંસાનો સંદેશો આપનાર અને આ દેશને અહિંસાનો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરની આ જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં સૌ સમાજ એમનું સ્વાગત અને સન્માન કરવા માટે અમે અહીં ઉપસ્થિત રહ્યા છીએ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે પિસ્ટલ સાથે પકડી પાડ્યો હતો. શહેરમાં ભરડાવાવ પાસે આવેલ સોનરખ નદી કાંઠેથી એસઓજીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પિસ્ટલ સાથે દબોચી હથિયાર આપનાર સુખનાથ વિસ્તારના શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ આર.કે. પરમારની ટીમ રવિવારે રાત્રે શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે જમાલવાડીમાં લાખાપીરની દરગાહ પાસે રહેતો અને મનોરંજન વિડીયોથી સોશિયલ મીડિયા પર જાણીતો થયેલો સબીર ઉર્ફે બાબા મોહમ્મદ શેખ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર પોતાની પાસે રાખી મજેવડી દરવાજાથી ભરડાવાવ દરવાજા તરફ જતા રોડ પર પ્રથમ વળાંકમાં સોનરખ નદી કાંઠે પાર્ક પાસે બેઠો છે. બાતમી આધારે એસઓજીના સ્ટાફે ધસી જઈ મજૂરી કામ કરતો શબીર ઉર્ફે બાબાને કોર્ડન કરીને પકડી લીધો હતો. શખ્સની અંગઝડતી કરતા પેન્ટના નેફામાંથી ₹20,000ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવતા તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીને સુખનાથ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા અલ્ફેઝ મેમણે હથિયાર સાચવવા આપ્યું હોવાનું જણાવતા બંને સામે આર્મ્સ એક્ટની કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અલ્ફેઝની શોધખોળ હાથ ધરી હતી. હત્યાના 2 આરોપીઓને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યા હતા. ધોરાજીમાં નેશનલ હાઈવે પાસે આવેલ આઈટીઆઈ પાસે રૂપિયાની લેતી દેતીના વ્યવહાર બાબતે 4 લોકોએ યુવક ઉપર કુહાડી વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું. પોલીસે 2 આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોળી સમાજના યુવકની હત્યા થતા મોટી સંખ્યામાં રેલી યોજી એએસપી કચેરી ખાતે જઈ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. શાકભાજીના વેપારી માટે પીઆર આંગડિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા પાસેથી ₹4,08,000 લખાવેલ, જેમાંથી 70,000 જમા કરાવેલ. બાકી રહેતા રૂપિયા માટે આરોપી ફરિયાદીને ફોન ઉપર ધમકી આપી ગાળો બોલતો હોય ફરિયાદીની દુકાને જઈ મારી નાખવાની ધમકી આપી હતી અને વિવેક બારૈયા પાસેથી બુલેટની ચાવી માંગી ઢોર માર માર્યો હતો. ત્યારબાદ મૃતક હિમાલય સમજાવવા આવતા આરોપીઓએ કુહાડીનો ઘા હિમાલયને ગળાના ભાગે મારતા હિમાલય બારૈયાનું મોત નિપજતા ગુનો હત્યામાં પલટાયો હતો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગે વધ્યું. હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે. કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જીઆઈડીસી 2 ના રસ્તાઓની દુર્દશાથી કારખાનેદારો આગ બબૂલા. જૂનાગઢમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી. પટેલ કેળવણી મંડળ સામે વાલીઓમાં આક્રોશ યથાવત. અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પિસ્ટલ સાથે પકડાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.